ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 પાસ કર્યા બાદ 11 સાયન્સ ખૂબ અગત્યનો એવો સબ્જેક્ટ જેને મુખ્ય સબ્જેક્ટ તરીકે ગણી શકાય તે સબ્જેક્ટ છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ। ફિઝિક્સ જે સબ્જેક્ટ છે એની અંદર હાલ NCERT આ કરિક્યુલમ અત્યારે ઉપલબ્ધ છે, બરાબર। આ કરિક્યુલમ અનુસાર જે તમને ફર્સ્ટ ચેપ્ટર આપેલું છે, ફર્સ્ટ ચેપ્ટર છે ભૌતિક જગત એટલે કે ફિઝિકલ વર્લ્ડ। તો આજના લેક્ચરમાં એ ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ગયા વગર ફિઝિક્સ કોને કહેવાય અને ફિઝિક્સનો ઉદ્ભવ કઈ રીતે થયો, ફિઝિક્સનો મીનિંગ શું છે અને સાયન્સનો મીનિંગ શું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી, બરાબર। તો પહેલા ચેપ્ટરમાં ફર્સ્ટ પેજ ઉપર ફર્સ્ટ તમને જે ટોપિક આપેલો છે એ ફર્સ્ટ ટોપિક છે ભૌતિક વિજ્ઞાન શું છે, બરાબર। વોટ ઇઝ ફિઝિક્સ? ફિઝિક્સ તમે જો ભણો છો, બરાબર, તો ફિઝિક્સ શું છે પહેલા એ જાણવું જરૂરી છે। હું એક ઇંગ્લિશમાં તમને લાઈન કહું કે ફિઝિક્સ ઇઝ એવરીવેર, બરાબર, બધી જ જગ્યાએ ફિઝિક્સ છે। તો ફર્સ્ટ તમને જે પોઈન્ટ આપેલો છે એ કંઈક આવો આપેલો છે, માનવીને વિશ્વમાં બનતી બધી જ ઘટનાઓ વિશે જાણવાની જિજ્ઞાસા રહેલી છે। પહેલું જ વાક્ય છે એ ખૂબ જ ડિટેલમાં છે, બરાબર। જો સમજીએ તો ખૂબ જ ડિટેલમાં છે કે આપણી આસપાસ બનતી દરેક ઘટનાઓની અંદર ફિઝિક્સ હોય છે, પણ એની જાણવાની ઈચ્છા આપણે હોવી જોઈએ, એ જરૂરી છે, એ સાયન્સ છે, બરાબર। જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે ઘરની અંદર જે સીલિંગ ફેન હોય છે, જેને આપણે પંખો કહીએ છીએ, આમાં ફિઝિક્સ કઈ જગ્યાએ રહેલું છે તે સમજો। ઘણી જગ્યાએ જો એક પોઈન્ટ તમે જો વિચારો તો દરેક જગ્યાએ ફિઝિક્સ છે। કેવી રીતે? જેવી રીતે તમે સૌપ્રથમ તમે જે સ્વિચ ઓન કરો છો એટલે પહેલા તો ત્યાં કઈ એનર્જી છે, કઈ ઊર્જા છે, વિદ્યુત ઊર્જા છે, બરાબર। જેવી તમે સ્વિચ ઓન કરો છો તો એ વિદ્યુત ઊર્જાનું બેટા શેમાં કન્વર્ઝન થાય છે? યાંત્રિક ઊર્જામાં કન્વર્ઝન થાય છે, કારણ કે પંખો ગોળ ફરે છે, બરાબર। એટલે વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે। આ પહેલું ફિઝિક્સ થયું। ફિઝિક્સમાં ઊર્જા સંરક્ષણનો નિયમ એવું કહે છે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે। તો કઈ ઊર્જાનું? વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતરણ થયું। તો આ થયું ફિઝિક્સ। હજુ થોડું વધારે વિચારો, તમે જે કનેક્શન કર્યું છે સ્વિચ થી લઈ અને પંખા સુધીનું જે કનેક્શન કર્યું છે એ કોના દ્વારા કરેલું છે? તો એને આપણે આ વાયર દ્વારા કરેલું છે, બરાબર। આપણી પાસે કોઈ પણ આ ટાઈપનો એક સુવાહક હશે, બરાબર, એના દ્વારા કરેલું છે। તો આ વાયરની જો વાત કરીએ તો એની અંદર કઈ ધાતુ હોય છે? તો આ કોપર હોય છે, બરાબર। તો આ સુવાહક છે એનો મતલબ આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન જેને આપણે કહીએ છીએ। તો આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર। તો વિદ્યુત પ્રવાહ પાછો શબ્દ આવ્યો એટલે ફરી પાછું ફિઝિક્સ આવ્યું। વિદ્યુત પ્રવાહ તમારે ભૌતિક રાશિ સમજવાની થાય। પછી અવરોધ, આ વાયર છે તો એની અંદર પણ કંઈક અવરોધ હશે। એ અવરોધ શું કરશે
તો આ વિદ્યુત પ્રવાહ જે પણ વાયરમાંથી પસાર થતો હશે એનો વિરોધ કરશે, એને જવા નહીં, બરાબર. તો એને શું કહીએ છીએ આપણે? અવરોધ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર ઓહમનો નિયમ જે ભણી ગયા છો એ આના અનુસંધાને જ હતો, બરાબર. વિદ્યુત પ્રવાહ, અવરોધ, આવા શબ્દોનું પણ તમે અભ્યાસ કરેલો છે ધોરણ 10, બરાબર. તો આ એક ફિઝિક્સનો જ ભાગ છે, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ એનું ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. આજે આખી ઇલેક્ટ્રોનિકની બ્રાન્ચ છે. આ પંખો, આ વાયર, વિદ્યુત પ્રવાહ, અવરોધ, આવા જે બધા શબ્દો જેની અંદર આવે છે, બરાબર, આ એક ફિઝિક્સની બ્રાન્ચ છે જેને ઇલેક્ટ્રોડાયનેમિક્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ, બરાબર. તો આની અંદર પણ ફિઝિક્સ રહેલું છે. હવે ધારો કે બીજું એક એક્ઝામ્પલ આપો. સપોઝ કે તમે બેન્ચીસ પર બેઠા છો, બરાબર, ક્લાસ ચાલુ છે અને તમે બેન્ચ પર બેઠા છો, તો ત્યાં પણ ફિઝિક્સ છે. કઈ રીતે? તો તમે જે જગ્યાએ બેઠા છો એકદમ સ્થિર બેઠા છો, મતલબ એની અંદર કઈ ઊર્જા છે? સ્થિતિ ઊર્જા છે, બરાબર. જેવું તમે તમારું સ્થાન છોડશો, એક સ્થાનથી બીજા સ્થાને જ્યારે તમે જશો, એટલે બીજો એક્ઝામ્પલ આપી શકાય, બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી, બરાબર. જો એ સ્થાન પર છે, ત્યાંથી પોતાનું સ્થાન છોડી અને બી સ્થાન પર જાય છે, બરાબર. તો જો હવે આમાં કેટલી જગ્યાએ ફિઝિક્સ આવે છે? પહેલા જ્યારે એ સ્થાન પર હતો ત્યારે શું હતું? સ્થિતિ ઊર્જા, બરાબર. હવે એ પોતાનું સ્થાન છોડી અને બી સ્થાન પર જાય છે, એટલે સ્થિતિ ઊર્જાનું કઈ ઊર્જામાં રૂપાંતરણ થયું? તો સ્થિતિ ઊર્જાનું રૂપાંતરણ થયું ગતિ ઊર્જામાં. સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં, એટલે એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ થયું. એટલે ફિઝિક્સ આવ્યું, ફરીથી સાયન્સ આવ્યું, બરાબર. તો એક ઊર્જામાંથી બીજી ઊર્જામાં રૂપાંતરણ થયું, બરાબર. હવે આ વ્યક્તિ અહીંયાથી અહીંયા સુધી ગયો, તો એને એક અંતર કાપ્યું હશે, તો ત્રીજો શબ્દ આવ્યો અંતર. એને કાપેલું કુલ અંતર શબ્દ આવ્યો, એટલે ફરી પાછું ત્યાં ફિઝિક્સ આવ્યું, બરાબર. એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય છે એટલે સ્થાનનો ફેરફાર થયો. જો અત્યારે હું અહીંયા ઊભો છું, આ સ્થાન બદલ્યું તો સ્થાનમાં ફેરફાર થયો, એટલે જેને સ્થાનાંતર કહેવામાં આવે છે. તો ત્રીજો શબ્દ આવ્યો સ્થાનાંતર. તો આપણી આસપાસ બનતી ઘણી બધી એવી ઘટનાઓ કે જેનાથી આપણે પરિચિત છીએ, તેમ છતાં જો એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો આપણે ખ્યાલ આવે કે આ તો સાયન્સ છે, બરાબર. આની અંદર તો આ રીતે થાય, પરંતુ એનું ઊંડાણપૂર્વક અને સમજણપૂર્વક શું કરવો પડે? અભ્યાસ કરવો, બરાબર. તો સાયન્સ એના વિશેનો અભ્યાસ કરીએ તો આ પહેલાનો જે વર્ડ તમને આપેલો છે સાયન્સ, એ સૌપ્રથમ જે લેટિન ભાષા છે એના પરથી આવ્યો છે, અને લેટિન ભાષાનો શબ્દ હતો સિન્ટિયા. કયો હતો બેટા? સિન્ટિયા. લેટિન ભાષાનો શબ્દ હતો સિન્ટિયા, જેનો મતલબ થતો હતો, જેનો અર્થ હતો જાણવું. ઇંગ્લિશમાં શું કહીએ છીએ જેને આપણે? ટુ નો. બરાબર. ટુ નો. તો
વેન જે શબ્દ છે એ કયો છે? સાયન્સનો ઉદ્ભવ લેટિન શબ્દ કોના પરથી આવ્યો? સિન્ટિયા પરથી આવ્યો, બરાબર, જેનો મીનિંગ જ એવું થતું હતું જાણવું, બરાબર. તો સાયન્સને અલ્ટિમેટ તમે શું કહી શકો કે આપણી આસપાસ બનતી તમામ કુદરતી ઘટનાઓ વિજ્ઞાન એની જો ડેફિનેશન આપણે જોઈતી હોય તો કઈ રીતે કરી શકાય કે આપણી આસપાસ બનતી તમામ કુદરતી ઘટનાઓ નો ઊંડાણપૂર્વક અને સમજણપૂર્વક અભ્યાસ એટલે સાયન્સ, બરાબર. આપણી આસપાસ બનતી તમામ ઘટનાઓ, જો આ આપણી આસપાસ બનતી જ ઘટના, બરાબર, એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પંખાનો અભ્યાસ કર્યો તો આપણે ખબર પડી એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એની પછી આપણે બીજો અભ્યાસ કર્યો. સેમ તમારું એક્ઝામ્પલ લીધું કે કોઈ બેન્ચ પર બેઠેલો વિદ્યાર્થી હોય, બરાબર, તો એની અંદર સ્થિતિ ઉર્જા હોય છે. એ જ્યારે એની સ્થાન ઉપરથી ઉઠી અને બીજા સ્થાન પર જાય છે, બરાબર, તો શું થાય છે? એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ. તમારે પ્રશ્ન બેટા હંમેશા પૂછવો પડે, હાવ, આ કેવી રીતે થયું, બરાબર. ફક્ત એ જાણવાનું નથી. અહીંયા આપણે શબ્દ કયો વાપર્યો છે? ઊંડાણપૂર્વક. દરેક ઘટનાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો પડે અને સમજણપૂર્વક એનો અભ્યાસ કરવો પડે. તેમાંથી સાયન્સ નીકળે અને નીકળે જ, બરાબર. એમાં ફિઝિક્સનો કોન્સેપ્ટ બી નીકળે, ઘણીવાર કોઈ કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ બી નીકળે અને ઘણીવાર બાયોલોજીનો પણ કોન્સેપ્ટ નીકળતો હોય છે, બરાબર. અને એટલા માટે જ જે તમારો જૂનો કરિક્યુલમ હતો, એનસીઈઆરટી ની હું વાત નથી કરતો, જે જૂનો સિલેબસ હતો જ્યારે ગુજરાત બોર્ડનો જૂનો સિલેબસ, ત્યારે જે ફિઝિક્સ સબ્જેક્ટ છે અને મેથ્સ છે, એમાં જે ફિઝિક્સ સબ્જેક્ટ છે જેને રાજા કહેવામાં આવ્યો અને મેથ્સ છે જેને રાણી કહેવામાં આવે, કિંગ એન્ડ ક્વીન, કિંગ એન્ડ ક્વીન. કેમ આવું? એ પણ પ્રશ્ન થાય આપને. કેમ ફિઝિક્સને રાજા કહેવામાં આવ્યો અને મેથ્સને કેમ રાણી કહેવામાં આવ્યો? કેમ? કારણ કે ફિઝિક્સની અંદર આવા કોન્સેપ્ટ તો આપણે ભણવાના જ છે, દરેક સબ્જેક્ટ ભણવાના છે, સબ્જેક્ટનો આપણે દરેક ટોપિકનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે અને સાથે સાથે એમાં મેથ્સ પણ ભણવાનું છે, એના મેથેમેટિકલ ફોર્મ્યુલા પણ આવશે, બરાબર, એનો પણ અભ્યાસ કરવાનો છે. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને જણાવું. સિમ્પલ એક એક્ઝામ્પલ આપણે લઈએ કે sin theta divided by cos theta equals to tan theta equals to tan theta. તો આ તો મેથેમેટિક્સ છે, આ મેથેમેટિક્સ છે, સાથે સાથે આ tan theta એનો અભ્યાસ આપણે ફિઝિક્સમાં પણ કરવાનો છે, બરાબર. એટલા માટે જ ફિઝિક્સને જૂના સિલેબસની અંદર કિંગ કહેવામાં આવ્યું હતું અને મેથ્સને ક્વીન તરીકે ઓળખવામાં આવ્યું, બરાબર. તો દરેક વસ્તુ જેનો તમે ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો, જેથી તમને ખ્યાલ આવે કે આ તો ફિઝિક્સ છે, આ તો સાયન્સ છે, બરાબર, પણ એનો સમજણપૂર્વક અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જરૂરી બને છે, બરાબર. તો તમારી આસપાસ આવી બનતી કુદરતી અને કૃત્રિમ ઘટનાઓ, બરાબર, જેનો તમે
ઊંડાણપૂર્વક અભ્યાસ કરો, આવું એક લિસ્ટ બનાવો, બરાબર? કે ચલો ભાઈ વિન્ડો છે કાં તો આપણે બારી છે, બરાબર? બારીને આપણે અત્યારે સ્થિર સ્થિતિમાં છે તો એની અંદર સ્થિતિ ઉર્જા છે, પણ જેવું આપણે ખોલીએ છીએ, બરાબર, તો એ બીજી કઈ ઉર્જામાં એનું રૂપાંતરણ થાય છે, બરાબર? એવું તો ઘણી બધી વસ્તુઓ છે કે જેનો તમે અભ્યાસ કરી શકો, બરાબર? તો આ ફિઝિક્સની એક એવી બ્રાન્ચ છે, ફિઝિક્સની ટોટલ 4 બ્રાન્ચ છે, એનો પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું ડિટેલમાં, પરંતુ આજના લેક્ચરમાં ફક્ત આપણે ફિઝિક્સ વિશેની ચર્ચા કરી અને જે સાયન્સ શબ્દ છે એ મુખ્યત્વે ક્યાંથી આવ્યો છે, બરાબર? તો સિન્ટિયા એ લેટિન શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ છે, ત્યાંથી આવેલો છે, બરાબર? જેનો અર્થ શું થાય છે બેટા? જાણવું, બરાબર? તો સાયન્સના વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ સાયન્સ પ્રત્યે ઇન્ટરેસ્ટેડ છે, જેને કંઈક બનવું છે, જેને સાયન્સમાં કોઈને એન્જિનિયર બનવું છે, કોઈને ડોક્ટર બનવું છે, તો પહેલા તો આપણું જે આઈક્યુ લેવલ છે એ થોડું હાઈ કરવું પડે, બરાબર? વિચારવાની આપણી શક્તિ છે એને થોડું આપણે અપગ્રેડ કરવું પડે, આપણું પોટેન્શિયલ વધારવું પડે, બરાબર? અને પોટેન્શિયલ ત્યારે જ વધશે કે જ્યારે આપણો આઈક્યુ પાવર છે એ થોડો ડેવલપ થશે, બરાબર? અને આઈક્યુ પાવર ત્યારે જ ડેવલપ થશે કે જ્યારે તમે તમારી આસપાસ આવી બનતી ઘટનાઓનો અભ્યાસ કરશો અને જોડે જોડે એ અભ્યાસ છે એનો ઊંડાણપૂર્વક એનું શું કરશો? ઓબ્ઝર્વેશન કરશો, બરાબર? એની અંદર કેવા લોજિક્સ આવે છે, એની અંદર કેવા લોઝ એટલે કેવા નિયમોનો ઉપયોગ થાય છે, આ બધી વસ્તુનો જો તમે અભ્યાસ કરી શકો, બરાબર, તો સાયન્સ છે એનો તમે ખરા અર્થમાં એનો જે અર્થ છે, બરાબર, એનો ખરો અર્થ છે તમે સમજી શકો, બરાબર? તો આ સાયન્સ છે, બરાબર? દીપક શિક્ષણ સંકુલની અંદર લાસ્ટ લેક્ચરમાં સરે તમને સમજાવ્યું, બરાબર? આપણી ટીમ કાર્યરત છે એની અંદર ફિઝિક્સ સબ્જેક્ટ હું પોતે લઉં છું અને હું પ્રેક્ટિકલી થોડું વધારે બિલીવ એટલા માટે કરું છું કારણ કે સરે જે રીતે તમને સમજાવ્યું રીતે 2 વર્ષ ઈસરોમાં મેં જોબ કરેલી છે, બરાબર? જેથી આપણે ખ્યાલ છે બેટા કે આગળ જતા જો તમારે કોઈ એક સબ્જેક્ટ પ્રત્યે રિસર્ચ તમારે જો કરવું હોય, બરાબર, એમાં કોઈ સંશોધન તમારે કરવું છે, તો એક વસ્તુ તમારે એવી પકડવી પડશે કે જેના પ્રત્યે તમે પૂરેપૂરા 100% ડેડિકેટેડ હો, બરાબર? અને એ રિસર્ચને તમે આગળ લઈ જાઓ, બરાબર? જ્યારે સેટેલાઇટમાં સાયન્ટિસ્ટો હું 2010 ની તમને વાત કરું તો 2010 થી 2012 ની વચ્ચે જ્યારે મેં ઈસરોમાં જોબ કરી ત્યારે ખાસ તો એક ચંદ્રયાન મિશન હતું, બરાબર? જો કે એ મિશન આપણે અત્યારે મંગળ પરનું જે આપણે મિશન હતું એ પણ થોડું વચ્ચે પણ ફેલ પણ થઈ ગયું હતું, પણ ખાસ તો ચંદ્રયાન જે મિશન હતું, ચંદ્રયાન 2 હતું મિશન, એના ઉપર જ થોડું કામ કરેલું અને સાયન્ટિસ્ટો જોડે કામ કરેલું, જેથી કરીને શું થાય કે આપણું જે પ્રેક્ટિકલ નોલેજ છે, બરાબર, એ થોડું વધારે ડેવલપ થાય, બરાબર? મારું પણ પ્રેક્ટિકલ નોલેજ ત્યારે જ થોડું વધારે ડેવલપ થાય, બરાબર? કે જે આવી રીતે કોઈ પ્રેક્ટિકલી અથવા રિસર્ચ ઉપર જ્યારે ફોકસ કરો, બરાબર, તો એના કારણે આપણો પોતાનો પર્સનલી પ્રેક્ટિકલી પાવર પણ વધતો હોય છે, ઇન્ક્રીઝ થતો હોય છે, બરાબર? તો આ રીતે ફિઝિક્સમાં ફર્સ્ટ ચેપ્ટર તો હું નહીં કહું અત્યારે, બરાબર? ફિઝિક્સનું ફક્ત ઇન્ટ્રોડક્શન, બરાબર? અને આવા લેક્ચરોની સિરીઝ પણ આપણે આગળ વધારતા રહીશું, બરાબર? તમે આવા લેક્ચરો સતત જોતા રહેજો જેથી કરી અને આગળના લેક્ચરોની અંદર પણ શું શું આવે છે ફિઝિક્સની અંદર, આગળની કઈ કઈ બ્રાન્ચમાં એ ડિવાઈડ થાય છે તેની પણ આપણે ચર્ચા કરતા રહીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.